વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 14મા તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથને અયોધ્યા નગરીના સહસામ્ર વનમાં છઠના તપ સમયે અશોક વૃક્ષ નીચે મારવાડી તિથિ પ્રમાણે વૈશાખ વદ 14 અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ 14ના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું. સૃષ્ટિના નિયમ મુજબ તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થતાની સાથે જ સર્વ ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે અને ઇન્દ્રો અવધિ જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે તે જાણીને તેમનો ઉત્સવ ઉજવવા ઉત્સુક બને છે તથા સંવત્સરણની રચના કરે છે. દેવો પોતાના સામર્થ્ય અને શક્તિના આશ્રયે તમામ પ્રકારના ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગ મુજબ સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથ સંવત્સરણની રચના થયા પછી પૂર્વ દિશાથી સંવત્સરણમાં પ્રવેશ કરી દેવી દેવતાઓએ જ્યાં તેમના બેસવાની વ્યવસ્થા સિંહાસન રચ્યું છે ત્યાં આવે છે અને ત્યાં રહેલ ચૈત્ય વૃક્ષને નમો તિત્સથ કહી દેવી દેવતાઓએ રચેલા સિંહાસન પર
બિરાજમાન થાય છે. તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછી સંવત્સરણમાં સિંહાસન બિરાજમાન થાય છે અને સૌ પ્રથમ ગણધરોની સ્થાપના કરે છે. અનંતનાથ પરમાત્માને 50 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર તરીકે ભાગ્યશાળી બનનાર મનુષ્યનું નામ યશ આગમ ગ્રંથોમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે અનંતનાથ ભગવાનની પ્રથમ સાધ્વી તરીકે પૃથ્વી ઉપર ભાગ્યશાળી બનનાર સ્ત્રીનું નામ પદ્મા આગમ ગ્રંથોમાં અંકિત થયેલું છે. અનંતનાથ પરમાત્માના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામો અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં શબ્દ સ્વરૂપે અંકિત થયેલા નથી. હવે શ્રી અનંતનાથ પરમાત્માના મુખે અર્ધમાગધી ભાષામાં અને માલકોશ રાગમાં તથા 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ દિવ્ય વાણીમાં જે પ્રથમ દેશના નીકળી હતી તેનો પ્રધાન વિષય હતો લોક ભાવના અને નવતત્વનું સ્વરૂપ. હવે 14મા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનના મુખેલી ધર્મદેશના નો આપણે આનંદ માણીશું. ધર્મદેશનામાં પરમાત્મા ના મુખે વાણી નીકળે છે, હે ભવ્ય જીવો, તત્વને નહીં સમજનારા જીવો દ્રવ્યથી દેખાતા હોવા છતાં ભાવથી અંધ છે. જે રીતે રસ્તો નહીં જાણનારા અટવીમાં ભટક્યા કરે છે તે જ રીતે તાત્વિક જ્ઞાનના અભાવમાં જીવ સંસાર રૂપી મહાઅટવીમાં ભટકતો રહે છે. જીનેશ્વરોએ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એવા 9 તત્વો કહ્યા છે. સૌથી પ્રથમ તત્વ જીવ છે. એના સિદ્ધ અને સંસારી એવા 2 ભેદ છે. આ બધા અનાદિ નિધન અને જ્ઞાન દર્શન લક્ષણવાળા છે. એમાં જે મુક્ત જીવો છે તે બધા એક જ સ્વભાવવાળા, જન્મ મરણ વગેરે ક્લેશોથી રહિત અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આત્મશક્તિ અને અનંત આનંદથી વ્યાપ્ત છે. સંસારી જીવો સ્થાવર અને ત્રસ એવા 2 ભેદોથી યુક્ત છે. આ બંને પર્યાપ્ત અને અપર્યાપ્ત છે. પર્યાપ્ત દશા માટે કારણભૂત 6 પર્યાપ્તિઓ છે, જેવી કે આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. આ 6 માંથી એકેન્દ્રિયોને 4 પર્યાપ્તિ, વિકલેન્દ્રિય જીવો અર્થાત અસંગની પંચેન્દ્રિય સહિતને 5 અને
સંઘની પંચેન્દ્રિય જીવને છ પર્યાપ્તિ ક્રમપૂર્વક હોય છે. પૃથ્વી કાય, જળ કાય, અગ્નિ કાય, વાયુ કાય અને વનસ્પતિ કાય. આ એકેન્દ્રિય જીવો સ્થાવર હોય છે. તેમાંથી પૃથ્વી કાયથી વાયુકાય સુધીના 4 સૂક્ષ્મ અને બાદર એવા 2 ભેદવાળા છે. અને વનસ્પતિ કાય પ્રત્યેક અને સાધારણ એવા 2 ભેદવાળા છે. એમાં પ્રત્યેક તો બાદર જ છે અને જે સાધારણ છે તે સૂક્ષ્મ પણ છે અને બાદર પણ છે. ત્રસજીવ 4 પ્રકારના છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને 5 ઇન્દ્રિય. એમાંથી 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના જીવો તો અસંગની છે અને પંચેન્દ્રિય જીવો અસંગની પણ છે અને સંગની પણ છે. જે શિક્ષણ, ઉપદેશ અને આલાપને જાણે છે તેમજ માનસિક કાર્ય કરે છે તે સંગની છે. એનાથી વિરુદ્ધ મન વિનાના જીવો અસંગની કહેવાય છે. ઇન્દ્રિયો 5 છે: સ્પર્શ, રસના, નાસિકા, નેત્ર અને કાન. એના વિષયો અનુક્રમે સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ છે. 2 ઇન્દ્રિય જીવ કૃમિ, શંખ, અળસિયા અને છીપલા વગેરે ગણાય છે. 3 ઇન્દ્રિય જીવમાં જૂ, માકડ, મંકોડા અને લીખ વગેરે ગણાય છે. 4 ઇન્દ્રિય જીવમાં પતંગિયા, માખી, ભમરા, ડાંસ અને મચ્છર વગેરે ગણાય છે. પંચેન્દ્રિય જીવ જળ, સ્થળ અને આકાશચારી આ 3 પ્રકારના તિર્યંચ જીવો છે અને નારકી, મનુષ્ય તથા દેવતા પણ પંચેન્દ્રિય છે. પ્રાણ 1 થી 5 શ્રોતેન્દ્રિય વગેરે 5 ઇન્દ્રિયો. 6 શ્વાસોશ્વાસ, 7મું આયુષ્ય, 8મું મનોબળ, 9મું વચનબળ અને 10મું કાયબળ. આ પ્રમાણે 10 પ્રકારના પ્રાણ છે. કાયબળ, આયુષ્ય, ઉચ્છ્વાસ અને સ્પર્શેન્દ્રિય આ 4 પ્રાણ તો બધા જ સંસારી જીવોને હોય છે. એકેન્દ્રિય જીવોમાં આ 4 પ્રાણ હોય જ છે. 2 ઇન્દ્રિયમાં 1 રસેન્દ્રિય અને વચન મળીને 6 પ્રાણ હોય છે. 3 ઇન્દ્રિયમાં ધારણેન્દ્રિય વધતા 7 અને 4 ઇન્દ્રિયમાં રસેન્દ્રિય સાથે 8. અસંગની પંચેન્દ્રિય તિર્યંચમાં કાન સાથે 9 પ્રાણ હોય છે. આ બધા અસંગની જીવો છે. સંગની જીવોને વધુમાં મન પણ હોય છે અને આ રીતે પૂર્ણ રૂપે 10 પ્રાણ હોય છે. નારકો કુંભીમાંથી અને દેવો ફૂલની સૈયામાંથી ઉપપાત રૂપે ઉત્પન્ન થાય છે. મનુષ્યોની ઉત્પત્તિ માતાના ગર્ભથી થાય છે. તિર્યંચ, જરાયુ અને ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને બાકીના અસંગની પંચેન્દ્રિય, વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય જીવો સમમૂર્છિમ રૂપે ઉત્પન્ન થાય છે. તમામ પ્રકારના સમમૂર્છિમ જીવો અને નારક જીવો નપુંસક જ હોય છે. દેવો પુરુષ તથા સ્ત્રીવેદી હોય છે અને મનુષ્ય તથા તિર્યંચ
પુરુષ, સ્ત્રી અને નપુંસક વેદી હોય છે. બધા જીવો વ્યવહારી અને અવ્યવહારી એમ બે પ્રકારના હોય છે. અનાદિ સૂક્ષ્મ નિગોદના જીવો અવ્યવહારી એટલે કે અવ્યવહાર રાશિવાળા, જે અનાદિકાળથી તે જ રૂપમાં જન્મ મરણ કરતા રહે છે, તેઓ તે દશાને છોડીને બીજા સ્થાનોમાં ગયા જ નથી. બાકી બધા વ્યવહારી એટલે કે વ્યવહાર રાશિવાળા વિભિન્ન ગતિઓમાં જનારા છે. જીવોની ઉત્પત્તિ 9 પ્રકારની યોનિઓથી થાય છે. સચેત, બીજું અચેત, ત્રીજું મિશ્ર, ચોથું સંવૃત એટલે ઢાંકેલી, પાંચમી અસંવૃત, છઠ્ઠી સંવૃત, સાતમી શીત, આઠમી ઉષ્ણ અને નવમી શીતોષ્ણ. પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય અને વાયુકાય, આ 4 સ્થાવરમાં પ્રત્યેકની 7 લાખ યોની છે. પ્રત્યેક વનસ્પતિ કાયની 10 લાખ અને અનંત કાયની 14 લાખ છે. વિકલેન્દ્રિયની 6 લાખ, પ્રત્યેકની 2-2, મનુષ્યની 14 લાખ તથા નારક, દેવ અને તિર્યંચ પંચેન્દ્રિયની 4-4 લાખ યોની છે. આ રીતે બધા જીવોની મળીને કુલ 84 લાખ યોનિઓ છે. એને કેવળ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જોઈ છે. હવે જીવોના જે ભેદ છે એમાં એક સૂક્ષ્મ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, આ 7 પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા મૂળ 14 ભેદ છે. એની માર્ગણા પણ 14 છે. જેમ કે ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, જ્ઞાન, કષાય, સંયમ, આહાર, દ્રષ્ટિ, લેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ અને સંગની. આ રીતે બધા જીવોના ગુણ સ્થાનો પણ 14 જ છે. હવે એ 14 ગુણ સ્થાનકોના નામ આપણે જાણીશું. પ્રથમ ગુણ સ્થાનક મિથ્યાત્વ, બીજું ગુણ સ્થાનક સાસ્વાદન, ત્રીજું ગુણ સ્થાનક મિશ્ર, ચોથું ગુણ સ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ, પાંચમું ગુણ સ્થાનક દેશવીરતિ, છઠ્ઠું ગુણ સ્થાનક પ્રમત્ત સંયત, સાતમું ગુણ સ્થાનક અપ્રમત્ત સંયત, આઠમું ગુણ સ્થાનક નિવૃત્તિ બાદર, નવમું ગુણ સ્થાનક અનિવૃત્તિ બાદર, 10મું ગુણ સ્થાનક સૂક્ષ્મ સંપ્રાય, 11મું ગુણ સ્થાનક ઉપશાંત મોહ, 12મું ગુણ સ્થાનક ક્ષીણ મોહ, 13મું ગુણ સ્થાનક સંયોગી કેવલી અને 14મું ગુણ સ્થાનક અયોગી કેવલી ગુણ સ્થાનક ગણાય છે. હવે આ જે 14 ગુણ સ્થાનકો છે તેના સ્વરૂપને આપણે જાણીશું. મિથ્યાત્વના ઉદયથી જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. મિથ્યાત્વ કોઈ ગુણ નથી, પરંતુ મિથ્યાત્વ હોવા છતાં ભદ્રપણું અર્થાત
સંતોષ, સરળતા અને યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિભેદ સુધી પહોંચવું અને તેથી આગળ વધીને અપૂર્વકરણ અવસ્થા પ્રાપ્ત કરવા રૂપ ગુણોની અપેક્ષાથી ગુણસ્થાનક કહેવામાં આવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સ્થાનને મિથ્યાત્વના કારણે ગુણસ્થાનક કહ્યું નથી, પરંતુ આ સ્થાનમાં રહેલા અન્ય ગુણોને કારણે ગુણસ્થાનક કહ્યું છે. મિથ્યા ગુણસ્થાનકમાં અનંત પ્રકારની માન્યતાઓનો સમાવેશ થાય છે. હું શરીર છું, હું બ્રાહ્મણ જ્ઞાતિનો છું, હું જૈન જ્ઞાતિનો છું, હું શુદ્ર જાતિનો છું, હું ક્ષત્રિય જાતિનો છું. જેટલી તમામ પ્રકારની માન્યતાઓ છે એ બધા જ પ્રકારની માન્યતાઓનું ગૂંચળું એને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય છે. અસંખ્ય પ્રકારની માન્યતાઓ, એ માન્યતાઓને ભેગી કરીએ ત્યારે પ્રથમ ગુણસ્થાનક મિથ્યાત્વ ગુણસ્થાનક ગણાય છે. હવે આગળ ચાલીએ કે ભાઈ સાસ્વાદન ગુણસ્થાનક કોને કહેવાય? તો કે અનંતાનુબંધી કષાય, શોકનો ઉદય થવા છતાં મિથ્યાત્વના ઉદયને લીધે બીજા ગુણસ્થાનને સાસ્વાદન સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કહ્યું છે. તેની સ્થિતિ વધુમાં વધુ 6 આવલિકાની છે. આ સ્થિતિમાં સમ્યક્ત્વ નષ્ટ થતાં તેનો થોડોક આસ્વાદ રહે છે. તેથી આ ગુણસ્થાનકને સાસ્વાદન સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. હવે ત્રીજા ગુણસ્થાનક સમ્યક્ત્વ અને મિથ્યાત્વના મિશ્રણથી આ મિશ્ર ગુણસ્થાન કહેવાય છે. તેની સ્થિતિ માત્ર એક અંતર્મુહૂર્તની હોય છે. ચોથું ગુણસ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. અનંતાનુબંધી કષાયનો થોકડો સમૂહ અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીયના ક્ષયોપશમ વગેરેથી આત્મા યોગ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે. આ ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન આવરણ કષાય ચોકનો ઉદય રહે છે, જેથી ત્યાગ પ્રત્યાખ્યાન થતા નથી. અનંતાનુબંધી કષાયના ક્ષય ઉપશમ કે ક્ષયોપશમથી આ અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક કહેવાય છે. હવે પાંચમું ગુણસ્થાનક, જેનું નામ દેશવીરતિ છે, અપ્રત્યાખ્યાન આવરણ કષાયના ક્ષયોપશમ વગેરેથી અને પ્રત્યાખ્યાન આવરણ કષાયના ઉદયથી વીરતા વિરત અર્થાત દેશવીરતિ ગુણસ્થાનક હોય છે. આ ગુણસ્થાનનો સ્વામી સદગૃહસ્થ સંસારમાં રહીને ઉદય મુજબ સાંસારિક કામ તથા ભોગ વગેરેનો આસ્વાદ લેવા છતાં સંસારથી ડરે છે અને નિવૃત્તિ એટલે કે સર્વવીરતિને જ ઉપાદેય માને છે. હવે છઠ્ઠા ગુણસ્થાનક પ્રમત્ત સંયત. આ ગુણસ્થાનનો સ્વામી સર્વવીરતિ સંયત હોવા છતાં
સંપૂર્ણપણે પ્રમાદ છોડી શકતો નથી. આગળના ગુણસ્થાનકોમાં જેટલો પ્રમાદ હોતો નથી, પરંતુ પ્રમાદની કેટલીક અસર અવશ્ય રહે છે. આ ગુણસ્થાનનો સ્વભાવ જ આવો છે. હવે સાતમા ગુણસ્થાનકમાં અપ્રમત્ત સંયત નામ છે. પ્રમાદનો સંપૂર્ણપણે ત્યાગ કરનારા સર્વવીરતી સંયત મહાપુરુષ સાતમા ગુણસ્થાનકના માલિક હોય છે. આ સ્થાને સૂક્ષ્મતમ પ્રમાદ પણ હોતો નથી. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની પરસ્પર પરાવૃત્તિ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. આમ તો છઠ્ઠા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશે ઉણી પૂર્વ કોટી સુધીની છે, પરંતુ અપ્રમત્ત મહર્ષિ સાતમા ગુણસ્થાનકમાં અંતર્મુહૂર્ત સુધી જ રહી શકે છે, કારણ કે તેની સ્થિતિ એટલી જ છે. ત્યારબાદ તે પ્રમત્ત ગુણસ્થાનમાં આવે છે, પરંતુ ભાવોની ઉચ્ચતાને કારણે છઠ્ઠા ગુણસ્થાનકમાં અંતમુહૂર્ત રહીને ફરી સાતમામાં પહોંચી જાય છે. આ રીતે ઉતાર અને ચઢાવની દ્રષ્ટિથી બંને ગુણસ્થાનક અંતર્મુહૂર્તના કયા છે. હવે આઠમા ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાન પ્રાપ્ત કરનાર ઉર્ધ્વમુખી આત્માના કર્મોનો સ્થિતિઘાત વગેરે અપૂર્વ હોય છે. આ પ્રકારની અવસ્થા આત્માએ પહેલાં ક્યારેય પ્રાપ્ત કરી હોતી નથી. આ સ્થિતિ પામનાર આત્મા પોતાના કર્મ શત્રુઓનો સંહાર કરતા કરતા આગળ વધવાની તૈયારી કરે છે. આ અપૂર્વકરણ પ્રથમ ગુણસ્થાનમાં પણ હોય છે, પરંતુ તેની સાથે દર્શન મોહનીય કર્મ અને અનંતાનુબંધી કષાયનો સમૂહ જ સંબંધ છે. ત્યાર પછી પણ મોહનીય કર્મની 21 પ્રકૃતિઓ બાકી રહે છે. આઠમા ગુણસ્થાનમાં મોહનીયનો સમૂળગો નાશ કરવાની તત્પરતા છે. આયુષ્યનો બંધ થઈ ગયા પછી પણ પ્રથમ ગુણસ્થાનવાળા જીવને તથા આઠમાના ઉપશમકને અપૂર્વકરણ થઈ શકે છે, પરંતુ જે જીવ શપક શ્રેણીનો આરંભ કરે છે તે અબદ્ધાયુજ જ હોય છે. તે બધા કર્મોથી મુક્ત થઈને સિદ્ધ થાય છે. હવે નવમાં અનિવૃત્તિ બાદર. આ ગુણસ્થાનકમાં આત્મા શ્રેણી માંડવાની તૈયારી કરે છે. કોઈ ઉપશમ શ્રેણીને માટે તત્પર થાય છે, તો કોઈ ક્ષપક શ્રેણીને માટે. આ સ્થિતિ પર પહોંચનારાઓનો બાદર કષાય ચાલ્યો જાય છે, માટે આ ગુણસ્થાનકનું નામ નિવૃત્તિ બાદર છે. આ ગુણસ્થાનક પર પહોંચેલા મહાત્મા કાં તો ઉપશમક હોય છે, કાં તો ક્ષપક. આ ગુણસ્થાનકમાં મોહનીય કર્મની એક પ્રકૃતિ જે સ્વજ્વલનનો લોભ છે, તે સૂક્ષ્મ પ્રકૃતિ સિવાય કોઈ પણ પ્રકૃતિ ઉદયમાં રહેતી નથી. શપક શ્રેણી પામેલ આત્મા કર્મોનો ક્ષય કરવા માંડે છે, અને ઉપશમ શ્રેણીવાળો આત્મા મોહ કર્મને દબાવતો જાય છે. શપક શ્રેણી તો એક જ વાર આવે છે, પરંતુ ઉપશમ શ્રેણી કોઈ આત્માને આખા ભવચક્રમાં 5 વાર સુધી થઈ શકે છે. શપક શ્રેણીવાળાઓની અપેક્ષાએ આ ગુણસ્થાનને
અપૂર્વકરણ કહેવું યોગ્ય તો છે, પણ ઉપશમ શ્રેણીની અપેક્ષાએ અપૂર્વકરણ કહેવામાં મતભેદ છે. હવે 10માં ગુણસ્થાનક સૂક્ષ્મ સંપ્રાય. 9મા ગુણસ્થાનકમાં લોભની જે સૂક્ષ્મ પ્રકૃતિ બાકી રહી હતી તેનું વેદન આ ગુણસ્થાનકમાં થાય છે. આના અંતમાં લોભને કાં તો સંપૂર્ણપણે ઉપશાંત કરી નાખવામાં આવે છે અથવા તો ક્ષય કરવામાં આવે છે. 11મા ગુણસ્થાનકમાં ઉપશાંત મોહ વિતરાગ ગુણસ્થાનક. આ પરિણીતિવાળા આત્માનો મોહ કર્મ સંપૂર્ણપણે દબાઈ જાય છે. હવે 11મા ગુણસ્થાનકે જો લોભ નામનો કષાય રહે અને વધે તો ત્યાંથી નીચે પડવાની સંભાવના, એટલે કે ત્યાંથી સીધો ચોથા ગુણસ્થાનકે આવી જાય છે. આ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે છેલ્લે 11મા ગુણસ્થાનકે લોભ નામનો કષાય રહે છે અને જો તેમાં જીવ ફસાયો તો એ ત્યાંથી પડીને ચોથા ગુણસ્થાનકે આવી જાય છે. હવે 12મા ગુણસ્થાનકે ની વાત છે, જે આત્માએ 10મા ગુણસ્થાનના અંતિમ સમયમાં લોભ એટલે કે ભાઈ લોભનો સંપૂર્ણપણે ક્ષય કર્યો, તે 10માંથી સીધો આ ગુણસ્થાનકમાં પહોંચીને ક્ષીણમોહ વિતરાગ થઈ જાય છે. ક્ષીણમોહ પછી 13મા ગુણસ્થાનકે ક્ષીણમોહ ગુણસ્થાનના અંતિમ સમયમાં બાકીના 3 ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરીને આત્મા સંયોગી કેવળી અવસ્થા પ્રાપ્ત કરી લે છે. આ ઉત્તમ સ્થિતિમાં આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી ભગવાન બની જાય છે. 14મા ગુણસ્થાનકમાં અયોગી કેવળી ગુણસ્થાનક સહયોગી કેવલી ભગવાન મન વચન અને કાયાના યોગનો નિરોધ કરીને તેમાંથી મુક્ત થઈ અયોગી કેવલી થઈ જાય છે અને શૈલેષીકરણ કરીને સિદ્ધ ભગવાન અર્થાત મોક્ષમાં ચાલ્યા જાય છે. આ રીતે નિમ્નતમ દશામાંથી ઉત્થાન કરીને ગુણસ્થાનક વધતા આત્મા પરમાત્મા દશા પ્રાપ્ત કરી લે છે. હવે અજીવ તત્વની વાત. દ્રવ્ય 6 છે. આમાંથી જીવ દ્રવ્યનું નિરૂપણ થઈ ગયું. હવે બાકીના 5 દ્રવ્ય અજીવ એટલે કે જડ છે, આત્મા સિવાય. જીવ તત્વ એ આત્મા છે અને બાકીના જે 5 તત્વો છે એ અજીવ છે અર્થાત જડ છે. જેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશતિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ. આ 6 દ્રવ્યોમાંથી કાળને છોડીને બાકીના 5 દ્રવ્યો તો સૂક્ષ્મ વિભાગોના સમૂહ રૂપે હોય છે અને કાળ પ્રદેશ રહિત છે. આમાંથી ફક્ત જીવ જ એટલે કે આત્મા જ ચૈતન્ય વાળો અને કર્તા છે. બાકીના 5 દ્રવ્યો અચેતન અને અકર્તા છે. કાળને છોડીને બાકીના 5 દ્રવ્યો અરૂપી છે. આ 6 દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય રૂપે છે. બધા પ્રકારના પૂતગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. એમના પરમાણુ અને સ્કંધ એવા 2 ભેદ છે. જે પરમાણુ રૂપ છે તે તો અબદ્ધ છે અને જે સ્કંધ રૂપ છે
તે બદ્ધ એટલે કે પરસ્પર બંધાયેલા છે. પૂતગલના જે બંધાયેલા સ્કંધ છે તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, સૂક્ષ્મ, સ્થૂલ, સંસ્થાન, અંધકાર, આતમ, ઉદ્યોત, પ્રભા અને છાયાના રૂપમાં પરિણિત થઈ જાય છે. તેઓ જ્ઞાનાવરણીય વગેરે 8 પ્રકારના કર્મો, ઔદારિક વગેરે 5 પ્રકારના શરીર, મન, ભાષા, ગમન અને ચેષ્ટા અને શ્વાસોશ્વાસ રૂપ બને છે. આ દ્રવ્યો સુખ, દુઃખ, જીવન અને મરણ રૂપે ઉપકાર કરનારા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાસ્તિકાય આ ત્રણેય દ્રવ્ય એકની સંખ્યામાં છે. એ હંમેશા સંપૂર્ણપણે અમૂર્ત, નિષ્ક્રિય અને સ્થિર છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશો એક જીવના આત્મપ્રદેશ જેટલા અસંખ્યાત છે અને સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. ધર્માસ્તિકાયમાં ચલન સહાયક ગુણ છે. જે જીવ કે અજીવ આપમેળે ગમન કરે છે તેને ધર્માસ્તિકાય સહાયક બને છે. જે રીતે માછલી વગેરે જીવોને પાણી ગતિમાં સહાયક બને છે, તેઓ પાણીના આધારે ચાલે છે, તે જ રીતે ધર્માસ્તિકાય પણ ગતિ કરવામાં સહાયક બને છે. અધર્માસ્તિકાય ઊભા રહેવામાં સહાય કરે છે. જે રીતે થાકેલો મુસાફર વૃક્ષની શીતળ છાયામાં ઊભો રહીને વિશ્રામ કરે છે, તે રીતે સ્થિર થવાની, ઊભા રહેવાની ઈચ્છાવાળા જીવો અને ચાલવાની ક્રિયા રહિત અજીવોને ઊભા રહેવામાં સહાયક થવું એ અધર્માસ્તિકાય નામના અરૂપી દ્રવ્યનો ગુણ છે. આકાસ્તિકાય તો પૂર્વોક્ત બંને દ્રવ્યોથી ખૂબ વિશાળ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તો લોકમાં જ ફેલાયેલા છે, પરંતુ આકાસ્તિકાય તો લોકથી પણ અનંત ગણા વધુ એવા અલોકમાં પણ સર્વવ્યાપક છે. તેના પ્રદેશો અનંત છે. આ આકાસ્તિકાય બધા દ્રવ્યોને માટે આધારરૂપ છે અને પોતાના નિજ સ્વરૂપમાં રહેલું છે. લોકાકાશના પ્રદેશોમાં અભિન્ન રૂપે રહેલા જે કાળના અણુ છે તે બધા ભાવોનું પરિવર્તન કરે છે. માટે મુખ્ય રૂપે કાળ તો આ જ છે, કારણ કે પર્યાય પરિવર્તન જ કાળ છે અને જ્યોતિષશાસ્ત્રમાં સમય વગેરેથી જે માપ બતાવવામાં આવે છે તે વ્યવહાર કાળ છે. સંસારમાં બધા પદાર્થો નવી અને જીર્ણ અવસ્થા પ્રાપ્ત કરે છે. આ કાળનો જ પ્રભાવ છે. કાળ ક્રીડાની વિડંબનાથી જ બધા પદાર્થો વર્તમાન અવસ્થામાંથી પસાર થઈને ભૂત અવસ્થા પામે છે અને ભવિષ્યથી ખેંચાઈને વર્તમાનમાં આવી જાય છે. આશ્રવ જીવની મન, વચન, કાયાની પ્રવૃત્તિ જ આશ્રવ છે, કારણ કે તેનાથી જ આત્મામાં કર્મનું આગમન થાય છે. શુભ પ્રવૃત્તિ પુણ્યબંધનું કારણ હોય છે અને અશુભ પ્રવૃત્તિ પાપબંધનું કારણ છે. બધા પ્રકારના આશ્રવોને રોકવા એ જ સંવર કહેવાય છે, જે વીરતી તેમજ ત્યાગરૂપ છે. સંસારના હેતુરૂપ કર્મો જે સાધનથી ખરી પડે જરી જાય તેને નિર્જરા કહે છે. કસાયના સદભાવથી જ કર્મયોગ્ય પૂતગલોને આશ્રવથી ગ્રહણ કરીને પોતાની સાથે બાંધી લે છે, તેને બંધ તત્વ કહે છે. આ બંધ તત્વ જ જીવની પરતંત્રતાનું કારણ બને છે. એના 4 ભેદ છે: પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ. પ્રકૃતિનો અર્થ સ્વભાવ છે,
ત્યાંના જ્ઞાનાવરણીય ભેદથી 8 પ્રકાર છે, જેવા કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ 8 મૂળ પ્રકૃતિઓ છે. તેની ઉત્તર પ્રકૃતિઓ 148 છે. હવે સ્થિતિ. બંધાયેલા કર્મ પૂતગલો આત્માની સાથે જ્યાં સુધી ચોંટેલા રહે તે કાળને સ્થિતિ કહે છે, જે જઘન્ય અર્થાત ઓછામાં ઓછા છે અને ઉત્કૃષ્ટ વધુમાં વધુ હોય છે. અનુભાગ કર્મના વિપાકને અર્થાત પરિણામને અનુભાગ કહેવાય છે. પ્રદેશ કર્મના અંશને પ્રદેશ કહેવાય છે. કર્મબંધના 5 હેતુ છે: મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. મોક્ષ બંધના મિથ્યાત્વ વગેરે 5 હેતુઓ દૂર થઈ જવાથી ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે. તેનાથી જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ વધેલા 4 અઘાતી કર્મોનો ક્ષય થતાં જીવ મુક્ત થઈને પરમ સુખી થઈ જાય છે. બધા રાજાઓ, નરેન્દ્ર, દેવો અને ઇન્દ્રોને 3 ભુવનમાં જે સુખો પ્રાપ્ત થાય છે તે મોક્ષ સુખના અનંતમાં ભાગમાં પણ નથી. આ રીતે તત્વોને યથાર્થ રૂપે જાણનાર મનુષ્ય ક્યારેય સંસાર સાગરમાં ડૂબતો નથી અને સમ્યક આચરણ દ્વારા કર્મબંધનોથી મુક્ત થઈને પરમ સુખી બની જાય છે. તત્વાર્થનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રત્યેક જીવોએ તત્વ અર્થાત આત્મા પ્રત્યે શ્રદ્ધા કરવી જોઈએ અને હેનો ત્યાગ કરીને ઉપાદેયનું આચરણ કરવું જોઈએ, જેનાથી આત્મા મોક્ષ ગતિ પામીને પરમાત્મા બની જાય છે. અહીંયા વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 14મા તીર્થંકર પરમાત્મા શ્રી અનંતનાથ ભગવાનની ધર્મદેશના પૂરી થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ